કેમ પ્રતિકમાં ભેગો ભાઈ દાદા જવડમાં હોતો જા જા મજા આવી જાય ગઈ. તમે ક્યાં આ સાડી પહેરવાના? હો આ સાડી પર લઈ જવાનું છે ક્યાં? રંજન માસીના રેશમાન શ્રીમત છે ને અત્યારમાં તૈયાર થઈ ગયા એમ ને? યાર તારી ઘોડે થોડો હોય 9 વાગ્યાનો તૈયાર થઈ ગયો છે. નિત્યમ પપ્પાને કઈક કેતો આચીન થઈ ગયો ને તૈયાર તું જાગ્યો ત્યાં હું તૈયાર થઈ ગયો તો ને કઈક સમજાઈ દેત પપ્પાને. થઈ જ ગયો તો લે કહી દીધું ને સાચું લ્યો. હું ક્યારનો તૈયાર થઈ ગયો. અને આ નવા કપડા કેમ પહેરસ? કઈ બચવાનું છે? નવા રોજ થોડા નવા રે. હા તાર પપ્પાનો અલગ છે હોય. એકવાર નવું કપડું ને બીજી વાર પહેરે ને તો જૂના થઈ જાય. આ હજી 2 દી પહેલા શર્ટ લીધો. હવે રોજ પહેરવાના એટલે રનિંગ કા નિત્યમ મમ્મીને જમાઈ મૂકવા જઈશ હું. એક ભરી નોટ છે કોઈ 500 500 ઘરની આવી હું. નથી કોઈ કાંઈ છોટી કરી હા હાલો આવું છું પ્રતિક્રિયા તાર હોવાનું છે. હા હા એને જોઈને એવું પડખામ પાટો મારે પછી વાહ કોવડી જો કેવું પાટો તાણી માર્યો ને કઈ નિત્યમ શ્રી કૃષ્ણ વાગી ગયા છે 12 અને મામા ભાણિયો જો મામા ભાણિયો બેઠા છે નાસ્તો કરે. નિત્યમ એ શું કરે છે ટી શર્ટમાં? જો નિત્યમે લઈ લીધું છે માખણ અને મામા ભાણિયાને સવારમાં મગજમારી થઈ ગઈ છે ને? મગજમારી થઈશ પ્રતિક? નિત્યમ ને કે બોલે એને મગજમારી કરી હતી. શું કર્યું તું મામાને? બોલ હું કીધું તો સવારમાં તે માગો ભાઈ માર ધ્યાન ચા ઢોળાય ઢોળાશે ચા. નિત્યમ દૂર વહી ગયો. હવે બોલ હાલો એકબીજાને. શું થયું તું પ્રતિક? સવારમાં હું તો આવી મને પાટું મારી ગયું. કેમ પાટું માર્યું તું? હે આ સુધી તારે નથી બોલવાની તારી સજા. આ સુધી તારી કોઈ નહીં બોલે હવે. શું થયું તું? ટીવી ચાલુ રહે પણ ટીવી જો આવી રીતે ઉભેલી ચાલુ રહે. એમાં ડાગલા નહીં આવતા હોય. કાંઈ નહીં થાય એ તારી સજા. હું કામ માર્યું હોવાનો પાટું મને? માનત જો તું તારે સોરી. મેં તને કીધું તું સાંજે આવી નથી મારે તો કઈ લઈને આવજે સાંજે. માનત જો તું મેં તને કીધું તું સાંજે આવી ને મારે તો કઈ લેતો આવજે તો જ હું તારે બોલીને કઈ નહીં બોલું. બેયને આવી મગજમારી ચાલુ છે. પ્રતિક સૂતો હતો ને પ્રતિકનો ફ્રેન્ડ એવો ને તો નિત્યમે છે ને એની સ્ટાઇલમાં પ્રતિકને જગાડ્યો તો પ્રતિકનું મગજ હલી ગયું. એવું છે ને પ્રતિક? મને કંઈક એવું સાંભળવા મળ્યું છે. મમ્મી કહેતા હતા તો એ હું તો નિત્યમ એની સ્ટાઇલમાં પ્રતિકને જગાડ્યો ને તો પ્રતિકનું મગજ આમ હલી ગયું. બેલેન્સ શીખાઈ ગયું થોડુંક એને. એટલે બે જાગ્યા ને ત્યારના પ્રતિક એમ કહીશ હું બોલીશ નહીં, નિત્યમ એમ કહીશ સોરી. હવે જોઈએ એનો ઝઘડો ક્યારે ખતમ થાય ઈ. ત્યાં સુધી હજી જો નિત્યમને જમવાનું બાકી છે. નિત્યમ જમી લઈ અને હું કરી લઉં કામ. બે જો ઓ બેન કચરા પતા વાટે અંતરે કા કચરો મસ્ત કાઢી નાખ્યો તો. આશિકા ટ્રીક આપે છે સોફાના કવર હરખા કરવાની. બોલી દે હાલ હું કે હો ભલે 2 કલાકે ખાલી પોતા મારો પણ હારા કરવા એમ. કેટલા વાગ્યા આવી હતી? 11:45. કેટલા વાગ્યા? ક્યારે આવી હતી? તો હરબન 12:15 આવી હતી. કચરો નીકળી ગયો તો કેટલા વાગ્યા અત્યારે ઈ સોફાન કવર કરે સરખા. નીલ માસા નીચે આવ્યા એવું લાગે છે એટલે જાને બોલાવે છે. હા આવી ગયા. હા જો આવી ગયા. એ બધા છે ને નીલના ફ્રેન્ડ છે. આવ્યા છે તો નિત્યમને મળવું હતું તો નિત્યમને નીચે બોલે પણ નિત્યમ મારો એવો જબરો છે ને હું ન કહું ને ત્યાં સુધી કાંઈ બોલે જ નહીં. અજાણા જોડે તો બિલકુલ ન બોલે. નીલમાસા જોડે બોલે એના ફ્રેન્ડની લોકો થોડાક અજાણા લાગે થોડુંક ઓછું બોલશે. નિત્યમ જો બ્લશર કરે છે. નિત્યમ કેમ બ્લશર કરે છે? આશી માસી કરી દે બ્લશર. અને બધા બહાર વ્યા જશે એવું કહેતા હતા ને બધા ભેગા થઈ ગયા પણ તો પાછાડી બધા આડાવાળા થઈ જશે. આશિકા વહી જશે મેરેજમાં અને મમ્મી
અમે વૈયા જવાના છે ક્યાં બપોર પછી તો 5-6 વાગે અમે જવાના છીએ મમ્મી બીજા કપડાં કેમ પહેરવાના છે બહાર જવાનું છે બપોર પછી ક્યાં તારા માટે સરપ્રાઈઝ છે આજે મોલમાં નહીં પણ સરપ્રાઈઝ છે તને ગમે ને એવું બહુ મોટું સરપ્રાઈઝ છે ક્યાં ને તો એ આજે તમને નિત્યમનો એક સરપ્રાઈઝ જોવા મળશે જોજો ફૂલ વિડીયો જોજો અને આખો જોજો સ્કીપ કર્યા વગર જોજો મોલમાં મોલમાં નથી જવાનું પણ સરપ્રાઈઝ છે 5 વાગે ખબર પડી જશે હું છે ને સુઈ ગઈ હતી નિત્યમને સૂવું નહોતું તો મેં કીધું તું છે ને ડ્રોઈંગ કરી મારા હાથમાં મોસ્ટલી જ્યારે નાનો હતો ને ત્યારે એવું જ કરતો હું સુઈ જવાની એ છે ને ડ્રોઈંગ કરે આમ જોયા ને ડ્રોઈંગ કર્યું મારા હાથમાં એ જો આમાં મંદિર દોર્યું ધજા દોરી પછી આ શિવલિંગ પર પાણી પડે એ કર્યું આ જો ફ્રૂટ દોર્યું કંઈક આ 1-1.5 કલાકમાં એને મારા 2 હાથ ચિતરી નાખ્યા જો મંદિર જો શું કહો મમ્મી હારાને બિચારો મમ્મી બનાવે છે અભિષેક હાટો ભાખરીનો ચૂરમો બનાવ ચાલો કઈ ખાવું હોય તો. ભાખરીનો ચૂરમો બનાવીશ મેં બનાવીશ 4 રોટલી અને 1 ભૂંગળું આપ્યું નિત્યમને અને બીજું ભૂંગળું આપ્યું પ્રતિકને જો બીજું ભૂંગળું આપ્યું પ્રતિકને અને પપોડી ગોળની પપોડી જો ભાઈ બધાને ભૂખ લાગી હતી ને તો અભિષેક ખાશે ભાખરીનો ચૂરમો અને નિત્યમ અને પ્રતિક ખાય છે રોટલીનું ભૂંગળું તમે ભૂંગળું કહેતા હોય જે કહેતા ગોળની પપોડી ફોન નહીં મળે અને આજનો છે ને મસ્ત એક પ્લાન છે પણ એ નિત્યમને કીધું નથી સરપ્રાઈઝ છે કઈ દે ને કહેવાય નહીં તો સરપ્રાઈઝ કેમ રે અરે સંજોવે ના તો નહીં બોલ આ તો ભાઈ નહીં બોલતો ને હા ભયો જાય છે નહીં બોલું જઈ હોય તે નહીં બોલું તો ઘરના હારે નહીં બોલ તો કોની હારે બોલીશ દાદાના ફોલોવર હાથો દાદાના ફોલોવર હાથો તારા ફોલોવર હાથો તો જાય ને પાસે રહેવા ફોલોવર થોડા સાચવે કઈ કહી દે જઈ હોય તે કે ભયો જાય ને અલો બંધ કરો હમને તો બોલતો જ ન હોય તો સાંભળવાની કેપેસિટી ન હોય તો શ્રેહાન ઉઠીને હો બટા તાર ગાડી ચાલવા મળી કેમ હજી નથી ચાલવા મળી બહુ જલ્દી આવી ગયા છી તુવાડા વાળી સ્મોક વાળી નિત્યમને નથી એટલે રેડ કલરની એવી એવું છે ને? બ્લુ કલર હા પણ એવી તુવાડા વાળી એમ નિત્યમ અહીંયા કોણ આવ્યું આમ જો ભાઈ જારનું કીધું ને તાર આટલું સરપ્રાઈઝ છે મને કેટલી વાર પૂછ્યું વિશે કેટલી વાર શું છે મને કે શું છે એ કે હે નિત્યમ હાલો કપડાં નહીં ચેન્જ કરવા પડે આ ટી શર્ટ જો 50 કે ઇન્સ્ટાગ્રામમાં ડન થયા ને એની ખુશીમાં છે ને નિત્યમના આંટી સરપ્રાઈઝ કેક લઈને આવ્યા છે જો આ રહી કેક શું છે નિત્યમ લો કેવું લખ્યું છે આડી જો મમ્મી જોઈ કેક ખમજો તો અટતો નહીં જો કેકનું અનબોક્સિંગ થાય છે અને આશિકા કેટલી વાર હવે તૈયાર થઈ ગઈ કે બતાવી તો કેવી લાગે છે જો અમારા આશી તૈયાર થઈ ગઈ છે હો ભાઈ જવાનું છે મેરેજમાં એ લોકોને નિત્યમને કેક કટ ન કરવાની દુકાને જ કરવાની કોને કટ કરવાની આમ જો આવી કેક છે જો પ્રત્યેક કુંકો પદ્ધતિ મમ્મી ક્યાં દાખલા એટલી ખુશી થઈ ગઈ છે ને રહેવાતું નથી સહન નથી થતું હાલે હવે આજે માચીસ એની સુવિધા કરે ને માચીસ એની હારે કોઈ ન કેવું પડે બોલ એમ સવારમાં બે બાજ્યા હતા એનું સમાધાન થઈ ગયું કે શું થયું એ પ્રતિક હું તો ને એને એવું પાટું માર્યું પ્રતિકને પ્રતિક કે ઉભો થઈને એને એક લાફો મારી દે કે પ્રતિક મારા છોકરાને આવું નહીં કરતો હોતું ક્યારેક ઊંઘમાં લાફો નહીં મારી દેતો એ તો હવારમાં પડી જાય લાફો તો હવારમાં નહીં જગાડવા આવવાનો આશિકાનો અનુભવ છે ને આશિકા ત્રીજી વાર બોલી સૌએ મારા 50K ફોલોઅર ડન થઈ ગયા થેન્ક યુ આપનો સપોર્ટ આપવા ને આવો સપોર્ટ આપતા રહેજો અને હું તમને હસાવતો રહે અને આપણે આવી જ રીતના 1 મિલિયન ની કેક કટ
માર જલ્દી ડાયરેક્ટ ફોન હાલો. નંબર Congratulations, નિત્યા. એમ બોલ. કેકમાં છે જ મગજ. મન કેકમાં છે ગમે ને મારે ખાવું નહીં તારે પેલા તમે નહીં તું લે ઓકે બગાડજો બગાડજો બસ. નિત્યમ તાર ગાળે લઈને ખવરાઈ દે તો અભિષેક મામાને ખવરાઈ દે જોઈ ગયા ને જો વધારે સારું 50,000 તારી માં કેટલા બેગડા ખબર અમે દીકરાને કેવો કામ નાખ્યો બધાય. એમ જ હોય. આમ જો આને કોઈ કેવું પડે ખવડાવે એમ ધરમ ભક્તિ પહોંચી ગયા છીએ બેઝિલિકો પિઝેરિયામાં અને નિત્યમ અને અવની છે ને આગળ આગળ જાય છે કેમ ભાઈ બહુ ભૂખ લાગી ગઈ છે અવની મારે છે ને બેઠા ને તો નિત્યમને કંઈક ન્યૂ દેખાણું શું દેખાણું ગમે તો દેખાતી હા બોલ કિચન વાળું ખાવાનું ટેબલ જોવો. એ સિટિંગ છે ને નીચે બેસીને જમવાનું છે પલાઠે વાળીને અલગ સિટિંગ છે ચેર વાળું સિટિંગ છે તો એને ભાઈ ઓલા કાર્ટૂનમાં છીનછેન જેવું દેખાણું ડોરીમોન જેવું નિંજા હથોડી જેવું કા નિત્યમ ત્યાં બેસું છું. સામેની સાઈડ બેસવાનું છે હા 5 મિનિટ બેસો ટેબલ ખાલી થયા અહીંયા છે આપણે લાસ્ટમાં છે ફાઇનલી વેઇટિંગ કર્યા પછી અમારો વારો આવી ગયો છે બેસી ગયા છીએ મસ્ત સિટિંગ લઈ લીધું છે અને લાસ્ટ ટેબલ મળ્યું છે અમને જો છે ને નિત્યમ છે ને મિની હિતેશ બની ગયો છે જો સ્માઈલ નિત્યમના સબસ્ક્રાઈબર મળી ગયા છે તો નિત્યમને બોલવાનું કહે છે પણ આપણે ખબર છે નિત્યમ કઈ બોલશે નહીં એમ વાગી ગયા છે અત્યારે 10:15 અને અમે જમીન ઘરે પહોંચી ગયા છીએ સ્ટાર જેવું જે દેખાઈશ તમને એની બધા ભેગા કરીને અવનીને માથે નાખ્યા જો ઘરમાં જસ્ટ હું હજી કચરો કાઢી રહી છું એમ હું કાલે ગઈ ને ત્યારે છે ને આના ભાઈને છે ને આવી રમત હોય છે આ કોણ લેશે નિત્યમ આ કોણ લેશે હે એટલે ભાઈ જો આવું છે અમારા નિત્યમભાઈનું કામકાજ કાંઈ નહીં સારું ચાલો બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મળીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં સોરી હું ભૂલી ગયો હતો